એ રામ રામ ડાયરા ને રામ 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 રામ. આપડા ગામના સોરામાં આજ પવિત્ર શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને આજ આપણે ભગવાન મહાદેવનો એક નાદ કરીએ. જય મહાદેવ. જય મહાદેવ. સરસ. અને મિત્રો મારી સાથે તુલસીગીરી તુલસીગીરી બાવાજી. બાપુ તમને યાદ છે? આમ તો હાલો યાદ નથી કરાવવું મારે તમને. બાપુ તમારી માટે એક હું ગિફ્ટ લાવ્યો છું. ગિફ્ટ લાવ્યા છો. અને કેમેરામેન જરાક અમારી ગિફ્ટ ને નજીકથી બતાવશો. બાપુ આમાં શું છે ને એ હું કહીશ નહીં, બરાબર? આ તમારા માટે એક સરસ મજાની ગિફ્ટ આપણે લાવ્યા છે અને તમારા હાથે ખોલવાની છે આપણે. અહીંથી કાપો બાપુ. જય ભોળેનાથ. હા, જય મહાદેવ કરી અને કાપો. કાપી નાખો તમે તારે. કાપી નાખો. સરસ. કાપો. નાખો કાતર. આ કાતર નું કામ નહીં સારું, જ્યાં પડે ત્યાં બે ભાગ કરે. શું કરે? એટલે ખરેખર મહિપતભાઈ જીવન આપણું સોયને દોરાય હોવું જોઈએ. સોયને દોરો છે ને જોડવાનું કામ કરે. આ ગામના સોરાનો પ્રોગ્રામ સોયને દોરો જોડવાનું કામ કરે અને આ કાતર છે ને બાપુ કાપવાનું કામ કરે. આ નહીં હારી. હવે બાપુ હાલો ગિફ્ટ ખોલો તમારી. શું છે અંદર જુઓ. માલા છે. વાહ બાપુ વાહ, શું વાત છે. બાપુ શું કહેશો? હવે બાપુ જો રોહિતભાઈ છે, બસ બસ રોહિતભાઈ છે, એમને મને માલા દીધી છે પહેરવા. તો હવે એમને આ માનવ સેવા પરિવાર કે સારું કરે ભગવાન અને બધાને આશીર્વાદ છે પ્રભુ. બાપુ મને તો આશીર્વાદ દ્યો. આશીર્વાદ તમને. મને તો તમને. અરે વાહ બાપુ વાહ. મહાદેવ. મિત્રો મારી સાથે જે તુલસીગીરી, એને લગભગ આજથી 20 દિવસ પહેલા 15 દિવસ પહેલા એને મારી પાસે એક માળા માંગી હતી અને ત્યારથી મને ખાસ યાદ હતું કે બાપુને મારે માળા ચોક્કસ આપવી છે. અને મેં નક્કી કર્યું હતું કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને તે દિવસે માળા આપવી છે, કારણ કે મારી પાસે એને માળા માંગી અને પોતે તુલસીગીરી બાવાજી છે. એટલે તુલસીગીરી બાવાજી છે તો એને ભગવાન દેવાધિદેવ મહાદેવને પૂજતા હોય. અને આ માનવ પરિવાર ટ્રસ્ટમાં ઘણા સમયથી બાપુ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે અને માળા માગી ત્યારથી ખાસ મેં યાદ રાખ્યું હતું. મેં એક દિવસ સજેસ્ટ કર્યો હતો કે મારે ક્યારે માળા આપવી, અને નજીકના દિવસોમાં જ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત અને આજ પહેલો સોમવાર. અને બાપુના ચહેરા ઉપર ખુશી તમે જોઈ શકો છો, કારણ કે બાપુને માળા હાથમાં આવી એટલે ખરેખર એને અશ્રુ ભીના થયા છે. બાપુને ખરેખર આંખમાં પાણી આવી ગયું, કારણ કે આ હરખના આંસુ કહી શકાય. બાપુ આ હરખના આંસુ કહી શકાય ને. હું જોઈ શકું છું તમારે આંખમાં જે માળા જોઈને જે અશ્રુ ભીની થઈ છે તમારી આંખો. અને પ્લીઝ રડશો નહીં હવે. અને ખરેખર આ હરખના એક આંસુ અને એના ચહેરા ઉપર ખુશી આપ જોઈ શકો છો. મિત્રો, આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાની અંદર દરેક મનોદિવ્યાંગ જીવને સન્માનપૂર્વક જીવન જીવવા નિર્વાહની તમામ વ્યવસ્થાઓ અને ખાસ સન્માન સાથે અને સંપૂર્ણ વ્યવસ્થા સાથે આ માનવ પરિવાર ટ્રસ્ટમાં તમામ મનોદિવ્યાંગ જીવ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. અને મારી સાથે તુલસીગીરી છે. ખરેખર એને તો આનંદના પાર ન રહ્યો. બાપુ કઈ રીતે માળા કરશો બતાવો એકવાર ડેમો. આનંદ પાર. જય હો મહાદેવ. વાહ 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 બાપુ વાહ. મિત્રો, આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાની કોઈ પણ વધારે માહિતી માટે ડિસ્પ્લે પર આપેલા નંબર પર આપ સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.